નો ખબર મેં તને કીધું તું તું મને મારતી નહીં. તાર કામ જ આમ કહું છું. કેટલું ખતરનાક પ્રાણી છે આ. નિલેશ, હા તમે શું કહો? દુનિયાની સૌથી ખતરનાક જનાવર કયું છે? દુનિયાનું સૌથી ખતરનાક જનાવર મેં જોયું છે, હું તને નહીં કહું. કોણ કયો તો ખરા પેલા. આ જીકે નો પ્રશ્ન છે, તને ન કહેવાય. હું તને કેમ તું આગળ મને મારી ભાઈ નહીં મારું પણ જીકે નો પ્રશ્ન હોય તો તમે બીજું તો શું કામ એમ નહીં. આ છે ને પારિવારિક જીકે નો પ્રશ્ન છે, એ તને ન ખબર હોય. દુનિયાનું ખતરનાક પ્રાણી એક જ વ્યક્તિ છે. કોણ? એ બહુ ડેન્જર છે એમ તો કહું તો શું, તને નહીં કહું. કેવું છે નહીં પેલા કે કહું ને તોય મારી ને, નહીં કહું તોય તું મને મારી. નહીં ગયું તો વધારે મારી, કહી દઉં તો ઓછા મારી. ઓછો મારી લે. કેટલોક મારી? ઓછા મારે. જલ્દી બોલો. મારી મને પણ હજી ના પડે તોય કીધું નથી તોય મારી. કીધું ને કે નહીં ગયું તો વધારે મારે, કહી દો ને તો ઓછા મારે. જલ્દી બોલો હમણો. આ દુનિયાનું છે ને સૌથી ખતરનાક પ્રાણી છે ને, સૌથી ખતરનાક પ્રાણી છે ને કહું તો મારતી ને તું. એ નહીં મારું કહી દો ને. દુનિયાનું ખતરનાક પ્રાણી, સૌથી ખતરનાક પ્રાણી છે ને બાય. મને ખબર માર મને મારો વાવ ભાંગી નાખો. આનથી ખતરનાક કેટલું પ્રાણી હોય. કેટલાક ના ખૂન કરી નાખે બાઈ. ખૂન કરી નાખી તો સારું, ઘડીકમાં એક ભેગો શરીર ભેગો માણસ મરી જાય. આ તો રોજ મરે બિચારો. એટલે આ બાય છે ને સૌથી ખતરનાક પ્રાણી છે આ દુનિયા. પણ ખતરનાક પ્રાણી ઘરમાં લાવો તો શું કામ? ઈઝ છે મેન પોઈન્ટ. ખતરનાક પ્રાણી વગર તો હાલતું નથી. અને પાછું એને ઘરે લાવો તો લઈ જાય તો કે ધૂમધામ થી લઈને આવો પાછું ઘરે. ઈઝ મેન પોઈન્ટ છે. આ ખતરનાક પ્રાણીને લાવી ને આપણે ઈઝ માથાકૂટ છે. ખબર હોય ને તો કોઈ લાવે ને, પણ જયારે ઘરમાં આવે ને ત્યારે ખતરનાક પ્રાણી બની જાય. કામ જ તો એ ઘરે બાપા ઘરે હોય ને ત્યારે કેવું કેવાય, મારી દીકરી તો ગાય જેવી છે. પણ પાછી અહીંયા આવે ને ત્યારે ખતરનાક પ્રાણી બની જાય. એ તને ન ખબર હોય. મેં તને કીધું તું તું મને મારતી નહીં. કામ જ આમ કહું છું. કેટલું ખતરનાક પ્રાણી છે આ. ખતરનાક પ્રાણી શોખ નહીં તું. તમે કહો અત્યારે તો શીંગડા પૂછડા વાળા હાલો. મને ખબર જ હતી. હું કે ને તોય મારી, નહીં કહું ને તોય તું મને મારી. કામ જ વધારે મારે.